એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને સાઉથ ઇન્ડિયન સ્વાદની સાથે નાળિયેરની ચટણી બનાવવા પેનમાં એક મોટી ચમચી તેલ એડ કરી તેલ ગરમ થાય પછી તેમાં 2 મોટી ચમચી ચણાની દાળ એડ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સોતે કરી લઈએ. હવે તેમાં 10 નંગ લીમડાના પાન, તીખાશ પ્રમાણે 2 નંગ લીલા મરચાના ટુકડા, અડધો ઇંચ આદુનો ટુકડો, અડધો કપ ફોતરા કાઢેલા સિંગદાણા અને ખટાશ માટે નાનો આંબલીનો ટુકડો એડ કરી સોતે કરી લઈએ. પછી અડધા કપ ટોપરાના ટુકડાને એડ કરી સોતે કરી લઈએ. હવે ગેસની ફ્લેમ બંધ કરી મિક્સરને ઠંડુ કરી લઈએ. મિક્સર ઠંડુ થાય પછી તેને મિક્સર જારમાં એડ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 કપ પાણી એડ કરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ થઈને તૈયાર થયેલી ચટણીની પેસ્ટમાં સ્પેશિયલ તડકો કરવા પેનમાં 1 મોટી ચમચી તેલ એડ કરી તેમાં 1 ચમચી રાઈના દાણા, 1 પીંચ હિંગ અને 1 અડદ દાળ એડ કરી સોતે કરી લઈએ. હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી 2 સૂકા લાલ મરચાં અને થોડા લીમડાના પાન એડ કરીને સોતે કરી લઈએ અને ગરમા ગરમ વઘારને ચટણીમાં એડ કરી મિક્સ કરી લઈએ. તો આ રીતે ચટણીને બનાવશો તો તેનો સ્વાદ હોટલ જેવો આવશે.